તો અહીંયા ખેડૂત મિત્રો આપણો વાવણીઓ પણ રેડી થઈ ગયો છે, જે આપણે કાજી વાવવા જવાનું છે, કારણ કે આપણી કાજી અહીંયા લેવાનું શરૂ થઈ ગયું છે અને આ વાવણીયાની ખાસિયત છે. તો ખેડૂત મિત્રો આપણે 1 કલાક આપણે થ્રેશર હાંક્યું છે અને 1 કલાકની અંદર આગળની સાઈડ મોટી કળી, સાઈડમાં ઝીણી કળી અને આ પાછળ તમને દેખાય છે ત્યાં આપણે માટી એ ત્રણે વસ્તુ અલગ પાડી દીધી છે અને સાવ પાછળની સાઈડ આપણે ફોતરા અલગ પાડ્યા છે. અને આ 1 કલાકની અંદર આપણે 60 થી 70 મણ અંદાજે હોય મિત્રો. આમાં પછી ઘણી વખત માણસની સગવડતા હોય તો વધારે પણ નીકળી જાય અને સગવડતા ન હોય તો ઓછી પણ નીકળે, પણ અમારે જે નીકળી છે અંદાજે 60. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાદવા અને ખેડૂત પુત્ર છું, એક ખેડૂત પણ છું. તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આપણી પાછળ મગફળીનું હલ્લર કાજીમાં હાલે છે, એટલે કે મગફળી લેવાનું હલ્લર જે હોય છે એ જ હલ્લર આપણે કાજી નાખતા હોઈએ છીએ. કારણ કે કાજીને ડુંગળી વાવતા પહેલાં અથવા કાજી સોંપતા પહેલાં જમીનમાં આપણે એને સાફ કરવી પડતી હોય છે. તો ઘણી વખત મિત્રો આપણે જે કાજી છે એમને હાથે સાફ કરતા હોઈએ છીએ અને ઘણી વખત હલ્લરમાં લેતા હોઈએ છીએ, અને કે થ્રેશરમાં લેતા હોઈએ છીએ. પણ આજે આપણે જાણશું કે હલ્લરમાં કેવા સમયે, થ્રેશરમાં આપણે કાજીને લેવી પડે અને સાફ કરવી પડે, અને કેવા સમયમાં આપણે પંખાથી અથવા પવનમાં એને ઉપણી અને ઓરી અને આપણે એનું કામ કરતા હોઈએ છીએ. તો મિત્રો પહેલાં આપણે હલ્લરની જે ખાસિયત છે હલ્લરમાં લેવાની, એમાં કઈ રીતના વિભાગ પડે છે, ઝીણી કળી અને મોટી કળી, કઈ રીતે કચરો સાફ છે એ જોશું. અને ત્યાર પછી આપણે વાત કરીશું કે કઈ પરિસ્થિતિમાં આપણે કાજીને હલ્લર થ્રેશરમાં લેવડાવવી પડે અને કઈ પરિસ્થિતિમાં આપણે ઉપણી અને હાથે સાફ કરીએ તો હાલે. તો આપણે પહેલાં જઈએ હલ્લર પાસે અને આપણે જાણીએ કે કેવી પરિસ્થિતિમાં આપણે હલ્લરમાં લેવું પડે છે, આપણે કેવી કળી સાફ થાય છે. તો અહીંયા ખેડૂત મિત્રો આપણો વાવણીઓ પણ રેડી થઈ ગયો છે, જે આપણે કાજી વાવવા જવાનું છે, કારણ કે આપણી કાજી અહીંયા લેવાનું શરૂ થઈ ગયું છે. અને આ વાવણીયાની ખાસિયત છે કે તે મગફળી કાજી પણ વાવે છે અને ગાર્લિક એટલે લસણ પણ વાવી શકાય છે. અને આ રીતનો વાવણીઓ આપણો રેડી થઈ ગયો છે. જેવું આપણું હલ્લરનું કામ પૂરું થાય અહીંયા તરત જ આપણે વાવણીયાનું કામ શરૂ કરીશું. અને હલ્લર વિશે પણ હું તમને જણાવ્યું અને હવે વાવણીયા વિશે પણ આપણે આગળના વિડીયોમાં જણાવશું અને એ પણ જાણશું કે અગાઉ જે આપણે વાવેતર કરેલું છે એ કઈ રીતનું વાવેતર થયું છે. અને આ રીતે આપણે ગૌરવ કંપનીનો વાવણીઓ છે, જેને આપણે વાવવા જવાની તૈયારી છે. અંદર કંઈ આ રીતે આવે છે અને આમાં વાટકીનું કામ હોય છે, જે વાટકીથી આમાં કાજી ઉપાડે છે. અને આપણું કામ કેવું થાય છે અને એનું વાવેતર કેવું થાય છે, કેવો સક્સેસ છે, એનો પણ આપણે આગળ વિડીયો બીજો બનાવશું. કારણ કે એક વિડીયોમાં ટાઈમ લાગી જાય અને આપણું કામ ખોટી થાય, એટલે કે અમારે અત્યારે આ કામ અત્યારે મેન છે એ અત્યારે તાત્કાલિક પૂરું કરવાનું છે. તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કયા સંજોગોમાં આપણે, કારણ કે મિત્રો આપણે મૂળ 2 રીતે આપણે કળી એટલે કે કાજી સોંપવાનું કામ હોય છે. એક તો મજૂરોથી અને બીજું ઉધડિયાથી, અને ત્રીજી જો કોઈ વસ્તુ હોય તો આ રીતના મશીનથી એટલે કે વાવણીયાથી. તો મિત્રો જ્યારે તમારે વાવણીયાથી જો કળી સોંપવાની થતી હોય, યાની કે વાવણીયાથી વવરાવવાની કળી થતી હોય, તો તમારે આ હલ્લરમાં
એટલે કે થ્રેસરમાં કળી કાઢવી જરૂરી છે। અને થ્રેસરમાં કળી કઈ જગ્યાએ કેટલી અને કઈ રીતે નીકળે છે એને આપણે આગળ વાત કરશું। પણ મિત્રો, જ્યારે તમારા ખેતરમાં પવન ઓછો હોય, તમારે વાવવાની ઉતાવળ હોય, વાવણીઓ આવવાની તૈયારી હોય, તે વખતે તમારે થ્રેસરમાં લાવી આ વસ્તુ એટલે કે કાજી કાઢી નખાય। અને બીજી વાત કે જ્યારે ઘાવર પુષ્કળ પ્રમાણમાં હોય તો પણ તમે થ્રેસરથી જો કળી કાઢો તો એમના બે વકલ પડી જાય છે। અને મિત્રો, આમાં ખાસ જે વસ્તુ છે તે વકલ હોય છે કે આ મોટો એટલે કે મીડિયમ વકલ હોય છે અને એક જે નાનો વકલ હોય છે। હવે નાનો વકલને વાવણીઓ હોય તો અલગથી વવરાવવાની મારી ખાસ ભલામણ છે મિત્રો। હું મારા અનુભવના આધારે, કારણ કે મિત્રો આપણે વાવણીઓ લાવ્યા એના 3 વર્ષ થયા અને 3 વર્ષમાં જે આપણે અનુભવ મેળવ્યા એમના આધારે હું તમને વાત કરું છું કે અત્યારે જે આપણે આ થ્રેસર છે તે થ્રેસર આપણે મગફળી લેવાનું થ્રેસર છે। છેણા પણ આમાં લઈ શકાય અને તેમને ઉપરથી કઈ રીતે ક્યાં કળી નાખવાની હોય એમને હું તમને હમણાં માહિતી આપીશ। પણ આ રીતે મિત્રો મેં તમને 2 ઓપ્શન આપ્યા કે જો તમારે ઘાવર હોય વાડીમાં, ઊંપણવામાં પવન ના હોય ત્યારે, અને જો મશીનથી વવરાવાની હોય તો તમારે કળી થ્રેસરમાં કાઢવી જોઈએ। અને જો તમારે ઉધડિયાથી સોંપાવાની હોય, પૂરતો પવન હોય અને ઘાવર ઓછો હોય તો તમે થ્રેસર નહીં પણ તમે ઉપણી શકો છો અને પવન દ્વારા ઉપણી શકો છો અથવા પંખા દ્વારા ઉપણી અને કામ કરી શકો છો મિત્રો। અને આ જો એક બાજુ મીડિયમ કળી નીકળે છે, એક બાજુ મોટી નીકળે છે અને પાછળની સાઈડમાં ધૂળ માટી નીકળી જાય છે। એમાં આપણે અલગ અલગ વિડીયો બતાવેલા છે। આ આગળની સાઈડ ત્યારે મીડિયમ મોટી કળી એટલે કે મીડિયમ કળી નીકળે છે। મેં તમને જો આ પાછળ બતાવું તો આ જગ્યાએ આપણે નાની ઝીણી કળી નીકળે છે। બંનેનો વકલ આપણે અલગ રાખવાનો છે આ રીતે। અને મિત્રો, હવે આપણે જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ, હું પણ એક ખેડૂત છું, હું એવું નથી માનતો કે લેડીઝ સાથે હોય તો જ વિડીયો ઉતારાય અને તો જ વિડીયો ઉપડે આપણા, એવું ઘણા લોકો માનતા છે પણ આપણે માનતા નથી। આપણે મારા ખેડૂતોને જે મારી પાસે જે ઓછી થોડી ઘણી માહિતી છે એ હું તમને આપવાની કોશિશ કરું છું। અને ખેડૂત છું તો હું પણ વિચારું, મને એવું પણ લાગે કે હું કોઈ સાઈડ ઇન્કમ કરું તો તમે વિડીયો જોવો, એમાં એડવર્ટાઈઝ આવે અને એમાંથી અમારી ઇન્કમ ક્યાંક થતી હોય છે, એના બદલામાં અમે અમારા અનુભવ તમારા સુધી પહોંચાડવાની મહેનત કરતા હોઈએ છીએ। તો હવે મિત્રો મળશું, આગળ જોઈશું કે કઈ રીતે આપણે આ કામ હાલે છે। જો આપણે આ સાઈડથી નાખવાનું હોય છે પણ આપણે ઓરું પડે ત્યારે આ સાઈડથી પણ નાખી શકાય છે અને બહુ સારું કામ હોય છે। અને થ્રેસરમાં જો તમારી પાસે ઓછો ટાઈમ હોય, ઓછો મજૂર હોય તો તમે થ્રેસરમાં લઈ શકો છો। અને જો વવરાવાનું હોય તો મિત્રો, કોઈ પણ સંજોગોમાં વવરાવાનું હોય તો તમારે થ્રેસરનો જ યુઝ કરવો। કોઈ પણ માણસ ગમે એ કે પણ જે થ્રેસરમાં શોખી થાય છે એવી આપણે ઉપણવામાં ઘણા ખેડૂત શોખી કરી શકતા નથી, કારણ કે આપણે ઘણી વખત ભાગ્યા આપેલા હોય તો ભાગ્યા આડે ધડ કરી અને આપણી કળી બગાડે છે। ત્યાર પછી વાવણિયામાં નથી હાલતી। જો તે મજૂરો દ્વારા અથવા ઉધડિયા દ્વારા સોંપાવાની હોય તો તે વાવણિયામાં 100% તમે એને ઉપણાવી શકો છો। પણ જો વાવણિયામાં વાવવાની હોય તો તમારે થ્રેસર જ લાવવું પડશે, એમાં બે શોખ નથી। તો હવે આપણે જોઈએ મિત્રો આગળ કે કઈ રીતનું આપણું મશીન હાલે છે। તો ખેડૂત મિત્રો, આપણે 1 કલાક આપણે થ્રેસર હાંક્યું છે અને 1 કલાકની અંદર આગળની સાઈડ મોટી કળી, સાઈડમાં ઝીણી કળી અને આ પાછળ તમને દેખાય છે ત્યાં આપણે માટી એ ત્રણે વસ્તુ અલગ પાડી દીધી છે અને સાવ પાછળની સાઈડ આપણે ફોતરા અલગ પાડ્યા છે। અને આ 1 કલાકની અંદર આપણે 60 થી 70 મણ અંદાજે હોય મિત્રો આમાં। પછી ઘણી વખત માણસની સગવડતા હોય તો વધારે પણ નીકળી જાય અને સગવડતા ન હોય તો ઓછી પણ નીકળે, પણ અમારે જે નીકળી છે અંદાજે 60 થી 70 મણ 1 કલાકની અંદર આપણે થ્રેસરમાં કાઢી
અને જો વાવણીઓ વવરાવતા હોય તો 100% મિત્રો સારી વસ્તુ છે. વાવણીઓ અત્યારનો સક્સેસફુલ સાધન છે, ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. એટલે મિત્રો જો વાવણીયાથી વવરાવતા હોય